નમસ્કાર, હું મનીષા ઠેસે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે. હમણાં જે માવઠું થયું અને ગુજરાતમાં ખેડૂતોને જે મોટા પાયે ખેતરમાં નુકસાન પહોંચ્યું, કારણ કે સમય એવો હતો દિવાળીનો અને એ સમયે લણણીનો સમય હોય છે, મગફળીનો પાક હોય કે કપાસ ઉતારવાનો પાક. મોસમની જે માર હોય અને એ વચ્ચે જ ખેડૂતો પર પડ્યા પર પાટું સમાન આ વરસાદ થયો. માવઠામાં એટલો બધો વરસાદ થયો, 10 ઇંચ 8 ઇંચ. આટલા બધા વરસાદમાં ખેડૂતોની જે સ્થિતિ થઈ છેલ્લા કેટલા દિવસોથી આપણે જોઈ રહ્યા છીએ કે ખેતરમાં મગફળી તણાઈ રહી છે, પાથરા પલળી ગયા છે, ઘાસચારો પલળી ગયો છે અને કપાસના પાકને પણ મોટું નુકસાન થયું છે. હવે આ પરિસ્થિતિમાં ખેડૂતોને, ખાસ કરી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ખેડૂતોને સૌથી વધારે અસર થઈ હતી અને ખેડૂતો તરફથી, ત્યારબાદ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ તરફથી પણ સરકાર સમક્ષ માંગણી કરવામાં આવી રહી હતી કે સરકાર જલ્દીથી સર્વે કરી રાહત પેકેજની જાહેરાત કરે, કારણ કે ખેડૂતોને તાત્કાલિક સહાય પહોંચે તે ખૂબ જરૂરી છે. અને આ બધી જ ગડમથલ વચ્ચે આખરે સરકારે દ્વારા બહુ જ વિચારણા કર્યા બાદ ગઈકાલે 10,000 કરોડનું રાહત પેકેજ જાહેર કર્યો છે. આંકડો બહુ જ મોટો છે અને એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે અત્યાર સુધીનું સૌથી મોટું રાહત પેકેજ છે. એટલે ક્યાંક ને ક્યાંક ખેડૂતોને રીઝવવા માટે આ શબ્દ પ્રયોગ તો ચોક્કસ સરકાર તરફથી કરવામાં આવી રહ્યો છે. માહિતી એ સામે આવી રહી છે કારણ કે આંકડો મોટો દેખાઈ રહ્યો છે. આંકડો મોટો એટલા માટે દેખાઈ રહ્યો છે કે ગુજરાતના મોટા ભાગના ખેડૂતોને અસર થઈ છે, એટલે એ ખેડૂતોને નાણાં પહોંચાડવા માટે આટલો આંકડો પહોંચી શકે. પરંતુ એક ખેડૂત દીઠ હવે કેટલા પૈસા મળશે, આ પૈસાથી ખેડૂતોનું ભરપાઈ થઈ શકશે કે કેમ, એક વીઘા દીઠ કેટલા મળશે, એક એકર દીઠ કેટલા મળશે, અને સરકારે જે જાહેરાત કરી છે એ ખેડૂતો માટે ખરેખર સહાયરૂપ છે કે પછી માત્ર એક લોલીપોપ ગણી શકાય. આ તમામ મુદ્દા પર આજે આપણે ચર્ચા કરવી છે. ચર્ચા માટે અમારી સાથે જોડાઈ ગયા છે કુકાવાવથી કનુભાઈ જોડાયા છે, જે કિસાન એકતા સમિતિના તાલુકા પ્રમુખ છે, અને આ સાથે વિનુભાઈ પણ જોડાયા છે. વિનુભાઈ છે કુકાવાવના કિસાન સંઘના પ્રમુખ. બંને મિત્રોનું સ્વાગત છે ગુજરાત સમુદાયમાં. સૌથી પહેલો સવાલ વિનુભાઈ આપને, માફ કરશો કનુભાઈ, આપને પહેલો સવાલ પૂછવા માંગીશ કે શું લાગે છે જે સરકાર તરફથી રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું, છેલ્લા એક અઠવાડિયાથી સતત ખેડૂતોની, આમ આદમી પાર્ટીની, કોંગ્રેસની માંગણી હતી કે જલ્દીથી સર્વે કરો, રાહત પેકેજની જાહેરાત કરો. જાહેરાત તો કરી દેવામાં આવી, આંકડો પણ મોટો દેખાડવામાં આવી રહ્યો છે, પરંતુ આ આંકડો જે પ્રમાણે દેખાઈ રહ્યો છે, ખેડૂતોના હાથમાં કેટલા રૂપિયા આવશે અને ખરેખર જે રૂપિયા આવવાના છે એનાથી ખેડૂતોને આ ભરપાઈ થઈ શકશે કે કેમ? સૌથી પહેલા તો સમુદાય ન્યૂઝનો ખૂબ ખૂબ આભાર, કારણ કે ખેડૂતો માટે કંઈક તો બોલે છે. આપની ચેનલનો ને આપની આખી ટીમનો ખૂબ જ ધન્યવાદ અમે દઈ શકીએ, કારણ કે ખેડૂતો માટે અવાજ ઉઠાવવા માટે સૌથી અગ્રસર આપવું હોય છે, એ બદલ ધન્યવાદ. બેન, વાત કરવી છે ખેડૂતોની, જગતના તાતની. જે ખેતરમાં હળાકીને ધાન પકવતો હોય ને એને ખેડૂત કહેવામાં આવે છે. દેશ ગમે એટલો ડિજિટલ થઈ જાય, પરંતુ જો ઘઉં ખાવા હોય ને, તો એ અનાજ ખાવું હોય ને, તો એક માત્ર ખેડૂતના ખેતરમાં જવું પડશે. અનાજ ક્યાંય કોમ્પ્યુટરમાં નહીં ઉગે. ખૂબ જ લાંબા સમય સુધી વરસાદ પીડ્યો, જેને આપણે ઐતિહાસિક માવઠું કહી શકાય, કારણ કે એક અઠવાડિયાથી સતત વરસાદ વરસી રહ્યો છે. ખેડૂતોના ખેતરમાં ખૂબ જ નુકસાન થયું. 7 દિવસ સુધી વરસાદ, 1 થી 11 ઇંચ સુધીનો વરસાદ અહીંયા આપણે ગુજરાતમાં જોવા મળ્યો. અને કોઈ વિસ્તારોમાં ખેડૂતોને મગફળીના પાથરા હોય, કપાસનું જે ફ્લાવરિંગ ખડી ગયું હતું, કપાસમાં જે વીણીઓ તૈયાર થઈ ગઈ હતી, એ ખૂબ જ મોટા પ્રમાણમાં અહીંયા જોવા મળ્યો હતો વરસાદ. એટલા માટે અહીંયા જોઈએ તો આપણે થોડો પ્રોબ્લેમ છે નેટના હિસાબે, એટલે આપણે વિનુભાઈ નો ટર્ન લઈ લઈએ બેન, અને હમણાં જો થોડી જ સમયમાં આપની સાથે જોડાવશું. જી બેન. બિલકુલ બિલકુલ. કનુભાઈ થોડી વારમાં જોડાઈ રહ્યા છે. વિનુભાઈ, શું લાગે છે કે સરકાર તરફથી જે રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે, હવે આ જે રાહત પેકેજ છે 10,000 કરોડ રૂપિયાનો આંકડો દર્શાવાઈ રહ્યો છે, પરંતુ 40 લાખ હેક્ટરમાં ખેડૂતોને નુકસાન પહોંચ્યું છે. હવે એનો ભાગાકાર કરીશું એટલે એકર દીઠ કે પછી એક વીઘા દીઠ આમ જોઈએ તો ખેડૂતોને 3500 રૂપિયા મળે છે. હવે આ 3500 રૂપિયા એટલે શું કહેવાય? આ કેટલી હદે મજાક કહેવાય, કારણ કે હું એક ખેડૂત પુત્રી છું, મને લાગે છે ત્યાં સુધી એક વીઘાએ 3500 રૂપિયામાં ન તો એ બિયારણનો ખર્ચો નીકળે, ન તો દવાનો નીકળે, ના તો મજૂરીનો નીકળે.
વિનુભાઈ આપનું માઇક અનમ્યુટ કરશો. ઓકે ઓકે, આવ્યો અવાજ? હા આવે છે, બરાબર છે. આ મનીષાબેન, આપણે ગુજરાતી સમુદાય ચેનલ તરફથી હું ખૂબ ખૂબ ધન્યવાદ આપને આપું છું કે તમે ખેડૂતોનો અવાજ ઉઠાવો છો. હું મેડમ, તમે જે કહો છો કે આજે 10 કરોડ રૂપિયાની જાહેરાત કરી એટલે રકમ બહુ મોટી લાગે છે, બહુ સરસ છે, પણ એની પાછળના ખેડૂતો કેટલા છે એનો આંકડો સરકારને દેવો જોઈએ કે આટલા કરોડ ખેડૂતો છે, અમે એને આટલા કરોડ આપીએ છીએ, તો આંકડાનો ખ્યાલ આવે. ખાલી એમ કહી દઈએ, હું તમને એમ કહી દઉં કે તમને હું 500 રૂપિયા આપું છું મેડમ, માની લો તમે ભાગ પાડી લેજો, પણ તમે કેટલા વ્યક્તિને આપો છો, 100 વ્યક્તિ વાહન છે કે 500 વ્યક્તિ છે, એ કોઈ આંકડો નથી આપતા. રાઈટ છે. નંબર 2 કે આજે એ લોકો લોલીપોપ જ આપે છે. હવે તમે એમ કહો ને, આજે વીઘા દીઠ 3,3500 રૂપિયા આવે. આજે તમે ખેડૂત દીકરી છો એટલે તમને બેન આ વ્યથાની ખબર હોય છે. આજ ખેડૂત ગમે તે જણેશ વાવે છે અથવા કોઈ પણ જણેશનો પાછળનો ખર્ચ કરે છે ને, એ મિનિમમ આજે સમજી લેજો 12 થી 15,000 ઉપર. એટલે કે જો એકદમ નોર્મલ જણેશ હોય, સસ્તી જણેશ હોય, તો આજે 15,000 નો ખર્ચ લાગે છે. અને ઉષા માયલી જણેશ હોય, કોઈ ઉષા બિયારણ વાળી વાવે કે કોઈ અત્યારે ભાવ ઉષા હોય લસણના, ગયા વર્ષે મેડમ લસણનો ભાવ, આજે હું તમને વીઘાનો હિસાબ કરાવીશ, લસણનો ભાવ 5,000 રૂપિયાનો 20 કિલો એક મણકો હતો. અમે એને એક મણ કહી. હવે 5,000 નો એમાં એક વીઘે મેડમ આ બિયારણ કેટલું જોઈએ લસણનું, કોઈ પણ ખેડૂતને ખબર હોય, 7 મણ જોઈએ એક વીઘે. તો આજે 35,000 નું સમજી લેજો કે ખેડૂતનો દીકરો આજે એમાં ખર્ચ કરે છે જમીનની અંદર ખાલી બિયારણનો. હવે ત્યારે ઓણ પાક્યું ત્યારે એ જણેશ, આજે લસણનો ભાવ શું છે? 800, 600 અને બહુ ઓછામાં ઓછું હોય તો 900 રૂપિયા. તો વિચાર કરો તમે. હવે આજે ઉતરે છે કેટલું મેડમ? કે આજે 35-40 મણ ઉતરે. તો આજ ખેડૂતને એ ખર્ચો માથે પડ્યો. એટલે સરકારને કદાચ એવું લાગે કે ખેડૂત કમાઈ ગયા છે, ખેડૂત કમાતા નથી મેડમ, ખેડૂત ખોટ જ ખાય છે કાયમિક માટે. કારણ કે એક તો આકાશી રોજી, અરે જો વરસાદ વધારે આવે તોય તકલીફ, ઓછો આવે તોય તકલીફ, વાતાવરણ પલટો મારે તોય તકલીફ. ખેડૂતને માટે બધી વસ્તુમાં મેડમ ખોટ છે. મારું કહેવાનું તાત્પર્ય એટલું છે કે આજે જે સરકારની અંદર ખેડૂતના દીકરા જઈને ગયા છે, એમને બધી વ્યાથાની ખબર છે. પણ હું કઈક મને ઉસો, હું કઈક મળી ગયો એટલે હું આમ કાટલો હરખો કરવામાં જ રહું છું, બીજાનું કોઈનું નથી જોતો. નકર હું આજે નબળા વર્ગમાંથી જ આવું છું. હું ખેડૂતનો દીકરો છું. આજે મારા પપ્પાની ખેતી કરતા હોય, મને ભણાવી ગણાવીને તૈયાર ગ્રેજ્યુએટ કરીને અને ખર્ચો કરીને મોકલો હોય, આ ખેતીમાં મને ખબર જ ન હોય તો હું શું કરવાનો છું? આવી બધી આ છે ને, આ માથાકૂટું બધી ભેગી થઈ છે. બાકી જે ખેતી કરતા આપણે કેશુબાપા હતા કે મુખ્યમંત્રી દરજ્જાના માણસ હતા, એ ખેતી કરતા ગયા હતા. એટલે આજે ટ્રેક્ટરને ગાડા કરી નાખ્યા હતા, પાછા સરકારે પાછું હતું એમનું કરી નાખ્યું. તો હું કામ એને આજ ખેડૂતની વ્યથા બેન કોઈ સમજતું નથી. નકર જગતનો તાત છે. હવે 10,000 કરોડ ફાળવ્યા છે, તો એની અંદરથી હું રકમ આવશે? મારું તો કહેવાનો મેડમ એ છે મનીષાબેન, આ જે જગદીશ મહેતા કહે છે 6-7 આંકડાનો પગાર હોય છે પગારદારને, નોકરિયાત. આપણે એવું અદેખાઈ ઈર્ખાઈ નથી કરતા, એને ભલે 10 આંકડાનો થાય, આપણે ધન્યવાદ માનશું, તમ તાર કરોડો રૂપિયા આપે. પણ ખેડૂતના દીકરાની મજાક તો જોવો, ખેડૂતને ઉપર કરે છે સરકાર. હવે 10 કરોડ રૂપિયાનો આમ મુખ્યમંત્રી જાહેરાત કરે છે, 10 કરોડ અમે એને ફાળવ્યા ખેડૂતોને. પણ તમે પાછળ રકમ, તમે ખેડૂતોનો ટાર્ગેટ તમે કેમ નથી આપતા કે આટલા ખેડૂત છે, આટલી જમીન છે, તેને આટલા જાય છે? તો તમારે જમીનનો તો ટાર્ગેટ કરવો જોઈએ કે હવે વીઘે 3,3500 રૂપિયા આવે તો ખેડૂતના દીકરાને 15,000 થી 20,000 નો તો ખર્ચો લાગે છે જણેશ પેદા કરવામાં. અને જો કાંઈક ભાવ મળે, આજે આપણને ખબર છે મનીષાબેન કે આજે 10-12 વર્ષ પહેલા જણેશના ભાવ કપાસના હતા, મગફળીના ભાવ હતા. આજ 15 વર્ષ પહેલાની 14ની સાલમાં હતો, બરાબર. આપણે માનીએ કે તે દિવસના ભાવ આજથી ડબલ હતા. અને માનો 1,600, 1,500, 1,600 માં કપાસ જતો, 1,200, 1,300 માં મગફળી જતી. આજનું મનીષાબેન તમને ખ્યાલ હશે કે આજ ભાવ શું છે? આજ 600 માં 700 રૂપિયામાં મગફળી જાય છે, અને 800-900 રૂપિયામાં તમે વિચાર કરો કે આજે કપાસ જાય છે. તો આજ ખેડૂતની, આજ નકર હું કહું 3 વર્ષે, અરે 15 વર્ષે, સોરી,
15 વર્ષે આજે 3 ગણા ભાવ થવો જોઈએ, 5 વર્ષે બમણા. તો આજ 15 તેરી 4500 રૂપિયા મગફળીનો ભાવ હોવો જોઈએ અને 5,000 રૂપિયા મણિકાનો ભાવ કપાસનો હોવો જોઈએ. એના બદલાને નીચું આવેલું છે તો ખેડૂત કઈ રીતે આ ખોટમાં પહોંચી શકશે? મારું તો કહેવાનું એટલું છે. જી મેડમ. બિલકુલ, બહુ જ સરસ વિનુભાઈ તમે વાત કરી કે 10,000 કરોડ રૂપિયાનો આંકડો મોટો દેખાઈ રહ્યો છે, પરંતુ 40 લાખ હેક્ટરમાં નુકસાની થઈ છે. એટલે અને કેટલા ખેડૂતોને કેટલો લાભ મળશે એ કોઈ જાહેરાત નથી કરવામાં આવી. વાત એવી છે કે 2 હેક્ટર જમીન માટે ફાળવણી કરવામાં આવશે, હેક્ટર દીઠ 22,000 રૂપિયા. એટલે તમારે જો વધારે હેક્ટર જમીન હશે તો પણ 2 હેક્ટરના જ એટલે કે વધારેમાં વધારે 44,000 રૂપિયા મળી શકે. જમીન તમારે 50 વીઘા હોય કે 100 વીઘા હોય, એ જાહેરાત સરકાર તરફથી નથી કરવામાં આવી કે 50 વીઘાનો પાક તમારો પલળ્યો છે તો તમને એ પ્રમાણે વળતર મળશે, એવી કોઈ જાહેરાત નથી. એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે સહાય અને ટેકાની ખરીદીના નામે ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા ઉઠા ભણાવવામાં આવે છે. આ એક જે ખેડૂતોને જે ઘાવ પડ્યો છે ને, આ ઘાવ પણ પર માત્ર મલમ પટ્ટી સરકારે મારી છે એવું કહી શકાય. કનુભાઈ મ્યુટ છે. કનુભાઈ માઈક. આપણે વાત કરવી છે કમોસમી વરસાદની, જે ખૂબ જ સતત વરસાદ પડ્યો 7 દિવસથી ખેડૂતો ઉપર, જેમ કુદરતનો કહેર આપણે કહી શકીએ તો પણ ચાલે, કારણ કે કુદરતી કહેર આ એક કહેવાય ને. 7 દિવસથી કમોસમી વરસાદ પડ્યો, જેમાં મગફળીમાં બેન ખૂબ જ નુકસાન થયું. મગફળીના પાથરાઓ ક્યાંક ને ક્યાંક જોવા મળે છે, તણાઈ ગયા છે. ખેડૂતોને જે મગફળી હતી એ ફૂગ લાગી ગઈ છે અને જેની ક્વોલિટી હતી ને એ ખૂબ નબળી પડી ગઈ છે. કપાસની વીણીઓ તૈયાર થઈ ગઈ હતી. કપાસની જે વીણીઓ તૈયાર હતી એ વીણીઓ વીણવાને એમ કહેવાય કે ખેડૂતોના મોંમાં આવેલ કોળિયો છીનવાયો. કારણ કે જો માત્ર 5 કે 6 દિવસ સુધી જો માવઠું ન આવ્યું હોત ને તો તમામ માલ ખેડૂતોના ખેતરમાંથી ઘરે પહોંચી જાય. એટલા માટે નુકસાનીની વાત કરીએ ને તો 10,000 કરોડ જેવી સહાય અહીં ચૂકવવાની જે આપણા સત્તાધીશો દ્વારા અહીં વાત કરવામાં આવે છે. એટલે 1 વીઘે લગભગ 3,000 કે 3500 રૂપિયા ખેડૂતોને મળશે. પરંતુ હેક્ટરે જો એની હેક્ટરે વાત કરીએ તો લગભગ 22,000 જેવી રકમ અહીં ચૂકવવામાં આવતી હોય છે. એટલે સૌથી પહેલા તો રકમ ચૂકવાય જે આ 10,000 કરોડની વાત છે એ બદલ સરકારશ્રીને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. કારણ કે જે સહાય તો આપી જ છે, પરંતુ જે ખરેખર ખેડૂતોને 1 વીઘે ખર્ચ થાય છે એટલી સહાય ચૂકવાણી છે કે નહીં? કારણ કે 1 વીઘે ખેડૂતોને 10,000 થી વધારે, પણ 1 વીઘે 10,000 થી વધારે ખેડૂતોને અત્યારે નુકસાની થઈ ગઈ છે. એમાં માત્ર પૈસા આપણને કેટલા મળે છે? માત્ર 1 વીઘે 3,000 થી 3500 રૂપિયા. આ પૈસા જો હજી સરકાર સહાય ચૂકવાય, 10,000 કરોડની જે વાતો થઈ છે એમાંય ખેડૂતોના ખાતામાં કેટલા સમયમાં ચૂકવાશે એ પણ ખૂબ જ મહત્વનું છે. કારણ કે મોંઘવારીનો માર એટલા માટે આપણે કહી શકીએ છીએ કે દરેક વસ્તુના 10-10 ગણા ભાવ થઈ ગયા છે બેન અત્યારે. કારણ કે જે 500 રૂપિયાની દવાની બોટલ મળતી હતી એના 1,000 રૂપિયા આજે છે. જે ખાતરની થેલી આપણને 600 થી 700 રૂપિયામાં મળતી હતી ને એના આજે 1,700 થી 1,800 રૂપિયા છે. એટલા માટે ખૂબ જ મોંઘવારી નડે છે ખેડૂતોને. કારણ કે 1 વીઘા ચણા અત્યારે શિયાળુ પાકની જો આપણે વાવેતર કરીએ 1 વીઘા કે અથવા 1 વીઘા ચણા વાવે ખેડૂતો, ક્યારે ઘઉંનું બિયારણ લેતા હોય છે, અત્યારે ધાણાનું બિયારણ લેતા હોય છે, તો એમાં ખૂબ જ મોટો ખર્ચ થાય છે. કારણ કે અત્યારે 1 વીઘાથી 3,3500 રૂપિયામાં ખેડૂતોનું લગભગ કાંઈ નહીં વળે. આનાથી જો સહાય ચૂકવવાની હોય તો માત્ર ને માત્ર ખેડૂતોના દેવા કે સહકારી મંડળી કે બેંકના ધિરાણ જો માફ કરવામાં આવે ને તો ખેડૂતોને આમાં ક્યાંક સહાય મળે એવું જરૂરી છે. અને બેન બીજી વાત આપણે એ કરીએ કે 125 મણ મગફળી સરકારશ્રી દ્વારા ખરીદી કરવામાં આવશે, જે 9 નવેમ્બર થી ચાલુ કરવાના છે. 9 નવેમ્બર થી 125 મણ. હવે એમાં સરકારશ્રીની ગાઈડલાઈન પ્રમાણે જો સારી ક્વોલિટીની મગફળી ખરીદી કરવામાં આવશે તો ખેડૂતો પાસે છે જ નહીં. કારણ કે આપણે 20 દી પહેલા એક માવઠું આવ્યું, અત્યારે હમણાં 2 તારીખ આ બીજું માવઠું પૂરું થયું. એટલે જે પણ મગફળીની વહેલી પાકતી જાતો અને મોડી પાકતી જાતો હતી ને તમામ મગફળી ઉપર ખૂબ જ વરસાદની માવઠાથી માઠી અસર જોવા મળી છે. એટલા માટે જો મગફળી લેવામાં આવે તો ગમે તેવી ગુણવત્તાની મગફળી, ભલે પછી એની ઉતારો નબળો હશે, તેલની ટકાવારી ઓછી હોય, જો એવી મગફળી સરકાર ખરીદી કરશે ને તો જ ખેડૂતોને ફાયદો થાય. બાકી તો 3,3500 રૂપિયાની એવી નાનકડી સહાયથી ખેડૂતોને ક્યાંક ને ક્યાંક હજી ખેડૂતો નિરાશ થયા છે. જી બેન. બિલકુલ કનુભાઈ, સાચી વાત કરી. ક્યાંક ને ક્યાંક જે ટેકાના ભાવે મગફળી ખરીદીની જાહેરાત તો કરી દીધી કે 9મી તારીખથી શરૂ કરવામાં આવશે, પરંતુ
125 મણની જે વાત છે એ પણ ખૂબ ઓછી છે, કારણ કે ખેડૂતોની માંગણી હતી 200 મણ ખરીદી કરવામાં આવે. જે ખેડૂતોની મગફળી બચી છે એ તો ટેકાના ભાવે વેચી શકશે, પરંતુ જેમની મગફળી બગડી ગઈ છે કે ફૂગ લાગી ગઈ છે કે ગુણવત્તા હલકી થઈ ગઈ છે, એમને મુશ્કેલી સર્જાશે જો ટેકાના ભાવે એવી મગફળી સરકાર નહીં ખરીદે તો. માર્કેટ યાર્ડમાં જ્યારે ખેડૂત જશે ત્યાં તો માર્કેટ યાર્ડમાં ખેડૂતોને બહુ જ ઓછા મગફળીના ભાવ મળશે, એટલે ખેડૂતોને વધારે ને વધારે નુકસાની સહન કરવી પડશે. અત્યારે જે જાહેરાત કરવામાં આવી છે એનાથી પણ ખેડૂતો નાખુશ છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ તરફથી જે નિવેદન સામે આવ્યા છે એમાં પણ કહેવામાં આવી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક સરકાર ખેડૂતો સાથે મજાક કરી રહી છે. આ રીતે રાહત પેકેજ જાહેર ન થાય. આમ આદમી પાર્ટીની તો એવી જ માંગણી છે કે ખેડૂતોના જે દેવા માફ છે એ સરકાર કરે તો આ વખતે, કારણ કે કેટલા વર્ષો બાદ જે આ પ્રકારે માવઠું થયું છે અને બહુ જ નુકસાન થયું છે, ખેડૂતોની જે વેદના સામે આવે છે આપણાથી જોવાતી નથી, એટલી હદે પરિસ્થિતિ છે અને છતાં પણ સરકારે જે રૂટીન જાહેરાત હોય છે એ પ્રકારની જાહેરાત કરી અને જાણે ખેડૂતો પર પોતે રહેમ કરતા હોય એ પ્રકારે રાહત પેકેજ જાહેર કરી અને એડવર્ટાઇઝમેન્ટ કરી રહ્યા છે ક્યાંક ને ક્યાંક. વિનુભાઈ, શું લાગે છે આ પાક તો નિષ્ફળ ગયો, હવે શિયાળુ પાકને આ માવઠાની કોઈ અસર થાય? એક તો જો વાવેતર મોડું થશે એની અસર તો થશે જ, કારણ કે અમુક વાવેતરનો અમુક સમય હોય છે. દિવાળી આસપાસ ઘઉંનું વાવેતર કે ચણા કે જીરાનું વાવેતર થઈ જતું હોય છે. હવે આ વાવેતરમાં પણ થોડું મોડું થયું છે, તો શિયાળુ પાકની શું સ્થિતિ રહેશે? મનીષાબેન, આજે શિયાળુ પિત્ત જે કરે છે ને એની અંદર 100% માથે તોરાતી નુકસાની છે. કારણ કે જે માવઠું જે વરસાદ છે ને, કમોસમી વરસાદ ટોટલી વસ્તુને નડે છે, આપણે સમજીએ છીએ. તો સરકારને આ તમે આગળ પ્રશ્ન કર્યો કે આજે જે વસ્તુની પોઝિશન ખેડૂની થઈ છે અને બધાય આમ આદમી પાર્ટી છે, કોંગ્રેસ છે, બધાય અપક્ષ વાળા બધાય એનો વિરોધ કરી રહ્યા, 100%ની વાત છે. પણ આજે સરકારમાં હું માનું ત્યાં સુધી તો સમજી લેજો કે એકાબીજાના ટાટિયા ખેંચે છે, સવાલ જ નથી. તો જો આજે આપણે બે કોંગ્રેસ વાળા છે કે આમ આદમી પાર્ટી વાળા છે, એ કદાચ સમજી લો આ ભાજપને જાણ કરે ત્યારે જ ભાજપને ખબર પડે એવું નથી હોતું. પણ ભાજપને ખબર છે, બધે ખબર છે, જ્યારે બીજો કોક વતાવે ને તો જ અમે કાંઈક બોલીએ. આજે આપણને ખબર છે ખેડૂને હિસાબે જે આજે માર્કેટ યાર્ડ ની અંદર જે આ કડદા પ્રથા બંધ કરાવી, બરોબર, તો પેલા વિરોધ આજે ખેડૂએ કર્યો અને આમ આદમી પાર્ટી વાળાએ કર્યો. ત્યાર પછી હવે તે દિવસે તો એને એને એમ થયું કે અમારા કરતા નામ કામી જાહે, ભાજપ સરકારને એમ થયું, એટલે એને બધાને જેલ હવાલે કર્યા અને ખેડૂને ઘરમાંથી કાઢી કાઢીને માર્યા છે. એ કઈ ખેડૂને વેદના ખેડૂનો દીકરો ભૂલવાનો નથી. કદાચ અત્યાચાર ખેડૂ માથે કર્યો હશે સરકારે તો એ ભૂલવાનો નથી. એ માટે આજે 2027 ની ચૂંટણીમાં પબ્લિક જાગૃત થાય ત્યારે હું તો કહું સરકાર શ્રીને જરીક ધ્યાન રાખવું જોઈએ. પછી અલ્ટિમેટમ બહાર પાડ્યું કે ભાઈ આ કડદા પ્રથા બંધ, પણ તે દિવસે તમે કરી દીધું હોત તો આ માથાકૂટ નો રહેત ને. તમે આગળ આવ્યા હોત અને એમ કીધું હોત કે ભાઈ અત્યારે આ નુકસાની છે, ત્યારે કડદા પ્રથા બંધ કરો, ના નુકસાની છે, એનો આપણે ખેડૂતોને વળતર આપી છે, તો ભાજપ સરકારની એસો રહેત અને ઈ સરકાર જ રે. ભાઈ બધાને આજે સમાજને પબ્લિકને ખેડૂને એમ થાય ના ના બરોબર છે, અમારે ભાજપ સરકાર જ રાખે. હવે બીજા જયારે એનું ઉઘાડું કરે ત્યારે એને જેલમાં પૂરીને મારીને ધમકાવીને પછી એમ કે હા અમારી ભૂલ હતી. પણ તમે પહેલા સ્વીકારી લ્યો ને. તો ખેડૂત પ્રત્યેનો બેન શિયાળુ પિત્ત, અત્યારે તમે પ્રશ્ન કર્યો કે શિયાળુ પિત્ત ની અંદર અત્યારે કરે જો જે આપણે રામ પાક કહીએ આપણે, બરાબર, ચોમાસું, એટલે કુદરતી રીતે એમાં થોડો ખર્ચો ખેડૂને ઓછો થાય છે. અને અત્યારે જે આ સિઝન આવી રહી છે ને, એ સિઝન ની અંદર શિયાળુ પાક વાવે ને ખેડૂતનો દીકરો, એટલે એમાં બેન ખર્ચાળો અત્યારે છે. આ રવિ પાક રહ્યો એ અત્યારનો સિઝન નો શિયાળુ પાક ની અંદર ગમે જણેશ વાવો ને ખર્ચાળું છે, એટલે એમાં પૂરી વળતર ન મળે. પણ જયારે 2 પૈસા ખેડૂતને મળવાના હતા ત્યારે એ જે આ ચોમાસાની જે સમજી લે આ જણેશ પૈકી મગફળી છે, કપાસ છે, સોયાબી છે, તો એને તો હવે કુદરતે બસવા ન દીધા. છતાં સરકારને ખબર છે કે આ પોઝિશન ખેડૂતોની છે, છતાંય આજ સરકારને ધ્યાન એમનેમ આપવું નથી. અરે ભાઈ હું એમ નથી કેતો આ બેન આ 10,000 કરોડ આગળ કનુભાઈ કીધું, અમારે કનુભાઈને ધન્યવાદ અમે આપીએ છીએ મનીષાબેન કે એ આપણે
અમારે જગતનો તાત યુટ્યુબ ચેનલ અકાલે છે અને એ અમારે ખેડૂતોની ભાષા તમારી જેમ આપે છે. બહુ અમે કનુભાઈને ધન્યવાદ આપીએ છીએ, તમારી ચેનલને ધન્યવાદ આપીએ છીએ. અમારે કનુભાઈ ખેડૂતના સેવાભાઈ માણસ છે અને બહુ સારું કામ કરે છે. રોજના રોજ બે ચાર વ્યક્તિને ફોન કરીને અને ડિબેટો લે છે. છતાંય મારું કહેવું એ છે કે આજે નોકરિયાત છે ને 10 કરોડ આ ફાળવ્યા તો નોકરિયાત ને બેન આજે જગદીશ મહેતા કહે છે કે 6 થી 7 આંકડાનો પગાર હોય. મેં હમણાં વાત કરી અને ધન્યવાદ, ભલે ને વધારે આવે તો ખેડૂતના દીકરાને તમે વિચાર કરો 10,000 કરોડ ફાળવ્યા છે તો ઈ એના ભાગમાં છે. તો ખેડૂતના દીકરાને એક નોર્મલ પગારદાર ખેડૂત જે સરકારનો નોકરિયાત હોય છે એનો નોર્મલ પગાર બેન આટલો હોય છે. હવે ઈ ખેડૂતના દીકરાને નાખીને અને પૂરું કરી દેવું છે. છતાંય મારું એ કેવું છે કે 8 કલાકની નોકરિયાતને નોકરી હોય અને એને માટે પછી માનો કે 8 કલાક પછી એને કામ પૂરું, પછી 8 કલાક એના ફ્રીના હોય છે. તો ખેડૂતનો દીકરાની બેન તમે ખેડૂતની દીકરી છો, તમને ખ્યાલ છે આપણી 3 પેઢી ખેતરની અંદર કામ કરતી હોય. એક હું કામ કરું છું, મારા બાપુજી કામ કરતા, અત્યારે અમે 3 અને મારો છોકરો પણ કામ કરે. 3 પેઢી આજે ખેતીની અંદર કામ કરે અને એના પગાર તમે ધોરણ કરો તો 200 રૂપિયા રોજ બેન નથી મળતું. તો સરકાર 10,000 કરોડ ફાળવીને અને વીઘા દીઠ 3500 રૂપિયા દે છે. એ ખાલી 15 દિનો, આ તો 365 દિવસની ખેડૂતની મહેનત છે. એમાં નકરા એને 15 થી 20 દિવસનો પગાર દેવો છે. હવે આ ક્યાંથી ભેગું થાય તમે વિચાર કરો. મારું કહેવાનું વિશે સરકારને ખબર છે ખેડૂત પ્રત્યે થોડુંક ધ્યાન દેવું જોઈએ અને ખેડૂત જગતનો તાત છે. નકર આ આપણા દરવાજા બધા બંધ થઈ જાય. ખેતી પ્રધાન દેશ છે અને આ જેટલું ખેડૂતને સંબોધન આપશે ને તો આ દેશ ખેડૂત આગળ લઈએ છીએ. બાકી બીજા કોઈની તાકાત નથી. કંપનીની અંદર કદાચ વસ્તુ બને છે કોને હિસાબે બને? ખેડૂતને હિસાબે બને છે. આજ ખેડૂત જો આ ખેતી ભૂલી ગયો ને અને બંધ કરી દે છે ને તો આજ આપણો દેશ અટાણે આગળ કે છે પણ એ પછી પાછળ રહી જાય. એ માટે હું તો નમ્ર વિનંતી કરું છું સરકારશ્રીને કે આમાં થોડુંક ધ્યાન દોરે. જી મેડમ. બિલકુલ વિનુભાઈ, સાચી વાત છે કે ખેડૂતો છે તો બધું છે. કનુભાઈ, નાણાં વિભાગ દ્વારા જે આની પહેલાનું રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું એના નાણાં પણ હજુ રિલીઝ નથી કર્યા. હવે તમે વિચાર કરો કે જે છેલ્લું રાહત પેકેજ જાહેર કર્યું છે એ પેકેજની રકમ પણ હજી નાણાં વિભાગ દ્વારા નથી ચૂકવવામાં આવી. તો આ પેકેજની જાહેરાત તો થઈ ગઈ છે, પરંતુ આ જાહેરાત થયા બાદ, કારણ કે ગુજરાતમાં મોટા ભાગે આપણે જોયું છે કે સરકાર તરફથી પાક વીમો કે જાહેરાતો સહાય પેકેજની મોટી કરી દે છે, પરંતુ ખેડૂતના હાથમાં નાણાં ક્યારે પહોંચશે? ઘણા ખેડૂતો એવા છે કે બિલકુલ, અમુક જિલ્લાઓ તો એવા છે કે ત્યાં સહાય પેકેજ પહોંચતું જ નથી. બીજું, પહોંચે છે તો અડધા નાણાં પહોંચશે, વચેટિયાઓ ક્યાંક ને ક્યાંક ચાવ કરી જશે અને પહોંચશે તો એટલું મોડું પહોંચશે ને કે અત્યારે શિયાળુ પાકની પિયતની જે મોસમ છે, જે સીઝન છે, એમાં પૈસાની જરૂરિયાત ખેડૂતોને હોય છે દવા, સુપર ખાતર, બિયારણ માટે. એ સમયે પૈસા નહીં પહોંચે તો એ ખેડૂતો માટે કોઈ કામનું નથી. શું લાગે છે આ વખતે પણ તાત્કાલિક ધોરણે આપશે કે પછી દર વખતની જેમ આ વખતે પણ ખેડૂતોને રાહત જોવી પડશે? ખૂબ સરસ મજાની બેને વાત કરી કે રાહત પેકેજ ખેડૂતોના ખાતામાં ક્યારે આવશે. એક ખૂબ મહત્વનો એ પણ મુદ્દો છે, કારણ કે ગયા વર્ષે પણ કમોસમી માવઠું થયું હતું. ખૂબ જ વરસાદ પડ્યો હતો. ગયા વર્ષે જે વરસાદ પડ્યો એમાં પણ ખેડૂતોને કપાસ, મગફળી, સોયાબીન, એરંડા જેવા અનેક પ્રકારના પાકોમાં નુકસાની થઈ. એનું વળતર હજી ખેડૂતોના ખાતામાં ક્યાંક ને ક્યાંક હજી નથી આવ્યું. કેટલાક ખેડૂતોના ખાતામાં આવ્યા છે અને હજી પણ એવી ફરિયાદો જોવા મળે છે કે જે ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચેલ હતી ને વિનુભાઈ, ટેકાના ભાવે મગફળી, એ ખેડૂતોને કપાસનું માત્ર સહાય ચૂકવવાની છે. એટલે એ ખેડૂતોના ખાતામાં એક પણ રૂપિયો નથી આવ્યો. એ મહત્વનું છે. અને ગયા વર્ષની સહાય 1 વર્ષ થઈ ગયું છતાંય હજી ખેડૂતોના ખાતામાં ન આવી હોય તો આ વર્ષે 10,000 કરોડ જે સહાય ચૂકવવાની, એ સહાય ખેડૂતોના ખાતામાં ક્યારે આવશે? એમાં આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, બધા રાજકારણ ભલે કરતા હોય, પરંતુ જો એ લોકોને પણ ખેડૂતો પ્રત્યે કંઈક હમદર્દી હોય તો માત્ર ને માત્ર આપ દ્વારા કઈ પ્રકારના આક્ષેપો કરવામાં આવે છે? ભાઈ, તમારી પણ
પંજાબમાં સરકાર છે, ત્યાંથી પણ ખેડૂતોને જો કંઈક તમારે પણ આપવું હોય તો તમે પણ આપી શકો છો. માત્ર ને માત્ર 1000-2000 રૂપિયામાં ખેડૂતોના ખાતામાં નાખી શકાય. ફક્ત ને ફક્ત રાજનીતિ ના કરવી જોઈએ. કોંગ્રેસની આપણે વાત કરીએ તો અત્યારે વિરોધ પક્ષની વાત કરીએ તો ક્યાંય વિરોધ પક્ષ હોય એવું જોવા મળતું નથી. એ પણ ખોટી વાતો કરી અને ખેડૂતોને માત્ર ભોળવવામાં આવે છે. 10,000 કરોડની આપણે જો વાત કરીએ તો શિયાળુ પાકમાં એ કેટલા કામમાં આવશે? અત્યારે 10 વીઘા જમીન હોય ને શિયાળુ પાક વાવેતર કરો, 10 વીઘા જમીન એટલે 20,000 રૂપિયાનો ખેડૂતોને ખર્ચ થાય છે. કારણ કે જો અત્યારે બિયારણ લેવાનું હોય, એમાં પછી ખાતર નાખવું પડશે, ક્યાંક ને ક્યાંક ખડની દવાઓ લેવાની હોય છે અને બીજા ટ્રેક્ટર વાળાને પૈસા ચૂકવવાના હોય છે. એટલે 10 વીઘામાં 20,000 નો ખર્ચ ખેડૂતોને અત્યારે થતું હોય છે. પૈસાની જરૂરિયાત અત્યારે છે વિનુભાઈ, પૈસાની જરૂરિયાત અત્યારે છે, આવતા વર્ષે નથી. કારણ કે નુકસાન અત્યારે થયું છે. ખેડૂતોના પાથરા અત્યારે ખૂબ નુકસાન થઈ ગયું, તણાઈ ગયા છે. કપાસની વીણીઓ જે તૈયાર હતી, ખેડૂતોના ઘરમાં આવે એમ હતું, એ સમય દરમિયાન માત્ર ને માત્ર વરસાદથી બધું નષ્ટ થઈ ગયું. એટલે કુદરતનો કહેર છે. કુદરત રૂઠે ત્યારે ખેડૂતોને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાની સહન કરવાનો વારો આવતો હોય છે. કડદા પ્રથાની આપણે હમણાં જ વિનુભાઈએ વાત કરી કે બોટાદની અંદર જે કપાસના જાહેર હરાજી થતી હતી, હરાજી થયા પછી ખેડૂતોના કપાસના ભાવ 200 થી 300 રૂપિયા કાપી લેવામાં આવતા. આ તો માત્ર બોટાદની નહીં, પરંતુ ગુજરાતના હજી કેટલાય એવા માર્કેટિંગ યાર્ડમાં કડદા પ્રથા ચાલુ હોય છે. પરંતુ મહાપંચાયત થઈ, ખેડૂતોના લાઠીચાર્જ કરવામાં આવ્યો અને કેટલાય ખેડૂતોની મોસમ અટકી ગઈ. કારણ કે જેલમાં પૂરી દેવામાં આવ્યા હતા. અને કેટલાય ખેડૂતોને જ્યારે એક વાવણી હોય અને ખેડૂતોને મોસમ ટાણે જો ખેડૂતો એમાં હાજરી ન હોય ને, ત્યારે ખૂબ જ દુઃખ લાગતું હોય છે. ને એ સમય દરમિયાન ખેડૂતોને જેલવાસ ભોગવવાનો વારો આવ્યો હતો. એટલા માટે માત્ર બોટાદની જ વાત નહીં, પરંતુ કેટલાય હજી એવા માર્કેટિંગ યાર્ડ છે. ખેડૂતો જાગૃત બને અને દરેક ખેડૂતો પાસે પોતાનો મોબાઈલ છે. ક્યાંય પણ જો કડદા પ્રથા તમને જોવા મળે, ક્યાંય લાગતું હોય તો તરત ને તરત પોતાના મોબાઈલની અંદર વિડીયો ઉતારી અને એ વેપારીને સોશિયલ મીડિયામાં જાહેર કરો, જેથી આવનારા સમયમાં કડદા પ્રથા જેવી અથવા તો ક્યાંય ભાવ ક્યાંક ને ક્યાંક ભાવ ઓછો મળતો હોય, ભાવ કાપી નાખવામાં આવતો હોય તો ચોક્કસ એમાં ખેડૂતોને ફાયદો થવાનો છે. બેન, આજે ખેડૂતો ખેતી છોડી રહ્યા છે. ગામડાઓ ધીમે ધીમે ખાલી થઈ રહ્યા છે. ડોક્ટરના સંતાનો હોય ને ડોક્ટર બને, વકીલના સંતાનો હોય વકીલ બનતા હોય છે, પરંતુ ખેડૂતના સંતાનો ખેડૂત નથી બનતા. એનું કારણ માત્ર ને માત્ર હોય તો આજ ખેતી આપણી ક્યાંક ખોટ ભરેલી છે, એનો મતલબ એમ થયો. એમાં મહત્વના મુદ્દા જોઈએ ને તો ખેડૂતોને સૌથી પહેલા તો પોષણક્ષમ ભાવ મળતા નથી. ભાવની વાત કરીએ તો મગફળી લગભગ અત્યારે માર્કેટિંગ યાર્ડમાં 800 થી માંડીને 1100 રૂપિયા સુધી વેચાતી છે. 800 થી માંડીને 1100 રૂપિયા એ મગફળીના અત્યારે જો 2000 હોય, કારણ કે એક તોલું સોનું અને એક ખાંડી મગફળી વિનુભાઈ બરોબર હતા. એક તોલું સોનું અને એક ખાંડી મગફળી, અત્યારે એક ખાંડી મગફળી એટલે 20 કિલો થાય બેન. 20 કિલો મગફળીનો ભાવ, એક ખાંડી 20 મણ મગફળીનો ભાવ અત્યારે 20,000 છે અને તોલું સોનાનો ભાવ 1,25,000 કે 1,30,000 છે. એટલે એક ખાંડી મગફળી ને એક તોલું સોનું, એટલે આપણે વિચાર કરીએ કે સોનાનો ભાવ કેટલા ગણો વધ્યો છે. મહત્વની વાત કરીએ તો ગામડાઓ બેન અત્યારે ખાલી થતા જાય છે. ખેડૂતોના સંતાનો ખેતી કરવા માટે તૈયાર નથી. અને જો આજે ખેડૂતના સંતાન ખેતી કરશે ને તો ગામડામાં કોઈ મહત્વની દુઃખની વાત તો એ છે કે કોઈ દીકરી દેવા પણ તૈયાર નથી. એટલા માટે થોડી જમીનો વાળા, નાની જમીનો વાળા, 10 કે 20 વીઘા જમીનો વાળા પોતાના સિટીમાં શિફ્ટ થાય છે, ટિફિન લઈ અને બીજાને ત્યાં કારખાનામાં કામ કરવા માટે તૈયાર થઈ જતા હોય છે. અને ખેડૂતોના સંતાનો ખેડૂતો બનતા નથી. ખૂબ જ મહત્વની વાત છે મિત્રો. આજે જો ખેડૂત ખેતી છોડી દેશે ને તો આવનારા સમયમાં કોઈની થાળીમાં અનાજ નહીં પકાવે, અનાજ નહીં આવે. કારણ કે આ તો જગતનો તાત છે. જે આખા જગતને અનાજ ખવડાવતો હોય ને એટલે એને બિરુદ મળ્યું છે કે જગતનો તાત, આખા જગતનો પિતા કહેવામાં આવશે. ચોક્કસ આવનારા સમયમાં આપણે અપેક્ષા રાખીએ ખેડૂતોના આવા મહત્વના પેકેજ વધુ ને વધુ જાહેરાત થાય અને ખેડૂતોમાં ખાતામાં તાત્કાલિક પૈસા ચૂકવાય તેવી ખેડૂતોની માંગણી છે. જી બેન. બિલકુલ વિનુભાઈ અને કનુભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. આપનો કિંમતી સમય આપી અમારી સાથે ચર્ચામાં જોડાયા. સરવાળે વાત એ જ છે, કનુભાઈ અને વિનુભાઈએ જણાવ્યું એ પ્રમાણે કે ખેડૂતોની સ્થિતિ વધારે કફોડી છે. એ પ્રમાણે સરકાર તરફથી પેકેજની જાહેરાત નથી કરવામાં આવી. આ માત્ર એક લોલીપોપ કહી શકાય, કારણ કે એક વીઘા દીઠ તમે 3,3500 રૂપિયા આપશો, એનાથી ખેડૂતોનું કશું જ વળવાનું નથી. ડુંગળીમાં પણ અત્યારે એ જ પરિસ્થિતિ છે. અમદાવાદમાં ડુંગળીનો ભાવ મણ દીઠ અત્યારે 5 રૂપિયા અને રાજકોટમાં 2.5 રૂપિયામાં ડુંગળી વેચાઈ રહી છે. તમે વિચાર કરો, સોરી માફ કરશો, કિલોના
આ પરિસ્થિતિ અત્યારે ખેડૂતોની છે. ખેડૂતો માર્કેટ યાર્ડ સુધી ડુંગળી પહોંચાડે પણ કેવી રીતે? કારણ કે એમને વાહનનું ભાડું પણ નથી સૂચતું. એ સિવાય એમણે એટલા મહિનાનો પાકનું વાવેતર, સુપર બિયારણ, ખાતર, મજૂરી અને એ ડુંગળી તૈયાર કરી છે, એમાં કેટલી મહેનત, એના કેટલો પરસેવો રેડ્યો હશે. અને આજે ડુંગળીના ભાવ, ખેડૂતો રસ્તા પર ડુંગળી ફેંકી રહ્યા છે. ફેંકી દેવાની નોબત એટલા માટે આવે છે કારણ કે માર્કેટ યાર્ડ સુધી પહોંચાડે એટલા ભાવ એમને મળતા નથી. એટલે નુકસાની બધી બાજુથી છે. બીજી તરફ વડોદરા જિલ્લામાંથી કાલ જે સમાચાર મળ્યા હતા કે સર્વેની રાહ જોઈ અને હવે ખેડૂતોએ જે પાક બગડ્યો છે, જે પલળ્યો છે, એ ખેતરમાં જ સળગાવી દીધો. કારણ કે હવે શિયાળુ પાકનું વાવેતર તો સમયસર કરે, નહીતર એ પાક પણ એમનો હાથમાં નહીં આવે. એટલે પરિસ્થિતિ એટલી ખરાબ છે કે તમે જમીન પર ઉતરી અને ત્યાં પહોંચી અને તમે નિહાળશો તો તમને ખબર પડશે. માત્ર આવા રાહત પેકેજો, માત્ર આવી મસમોટી જાહેરાત કરી દેવાથી ખેડૂતોનું કશું જ વળવાનું નથી. અને હવે જો જાહેરાત કરી છે તો પછી જલ્દીથી ખેડૂતોના ખાતામાં નાણાં જમા થાય એવી પ્રોસેસ તમે કરો તો ખેડૂતોને અત્યારે પૈસાની જરૂર છે. 6 મહિના પછી, 10 મહિના પછી તમે આ વળતર આપશો તો ખેડૂતો માટે કોઈ મહત્વનું નથી. ચર્ચામાં અત્યારે બસ આટલું જ. આવતીકાલે કોઈ નવા ટોપિક સાથે જોડાશું. આજની આ ડિબેટ આપને પસંદ આવી હોય તો વિડીયો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને સબસ્ક્રાઇબ કરી લેશો. નમસ્કાર. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને સબસ્ક્રાઇબ કરી લેશો. આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું.